હાઇપોટેન્શન અથવા લો બીપી ની વાત કરીએ તો એની પહેલા આપણે નોર્મલ બીપી શું હોય અને એ શું કામ નોર્મલ એ રેન્જમાં હોવું જોઈએ એની એક થોડી નાની ડિસ્કશન કરીએ. બીપી એ બીજું કંઈ નથી પણ આપણા શરીરમાં હૃદય અને હૃદયમાંથી નીકળતી ધમનીઓ શરીરમાં લોહીને ફરતું રાખે છે. જે પ્રેશરથી ફરતું હોય છે એ અમે બહાર સર્ટેન ઇન્સ્ટ્રુમેન્ટ વડે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ વડે મેજર કરીએ અને એને અમે બ્લડ પ્રેશર કહેતા હોઈએ છીએ. એક મેક્સિમમ અને એક મિનિમમ પ્રેશર હોય છે કે એ રેન્જની વચ્ચે એ બ્લડ ફ્લો એ લોહીનો પ્રવાહ મેન્ટેન રહેવો જોઈએ કે જેની મદદથી લોહીની અંદર જે પોષક તત્વો છે, ઓક્સિજન છે, ગ્લુકોઝ છે, ન્યુટ્રિયન્ટ છે, એ બધું શરીરના દરેકે દરેક કોષ સુધી પહોંચે અને આપણું શરીર નોર્મલ રીતે કામ કરી શકે અથવા ચાલી શકે. હવે લો બીપી કે જ્યારે એ મિનિમમ લેવલથી ઓછું બીપી વ્યક્તિનું રહેતું હોય અને જેને લીધે વ્યક્તિને જરૂરી અવયવો સુધી પૂરતું પ્રમાણમાં લોહી ન પહોંચે અને એના સિમ્ટમ આવે. જીનેટિક, હા, ડેફિનેટલી સર્ટેન એવી કન્ડિશનો છે કે જેમાં એ જીનેટિક હોઈ શકે છે, પણ એ બહુ જ રેર હોય છે કે જેની અંદર બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ધમનીઓની અમુક જે સંકોચાવાની પ્રોસેસ ને બધું થોડું સ્લો થઈ જતું હોય છે. કેટલાક એવા જેનેટિક ડિસીઝ હોય છે કે જેને લીધે હાર્ટનું પમ્પિંગ જન્મથી અથવા આનુવંશિક તે થોડું ઓછું હોય છે. તો એવા કન્ડિશન્સની અંદર વ્યક્તિને લો બીપી રહી શકે. બીજી સર્ટેન જેનેટિક કન્ડિશન્સ એવી હોય છે કે આ બધું જે કંટ્રોલ કરતી નર્વસ સિસ્ટમ, ચેતા સિસ્ટમ હોય છે, એની અંદર સર્ટેન ડિફેક્ટ હોય કે જેને મદદથી માણસ જ્યારે ઉઠે બેસે અને અમુક ક્રિયાઓ કરે ત્યારે બીપી જે વધઘટ થવું જોઈએ એ ન થઈ શકે અથવા એનું કંટ્રોલ ન કરી શકે, એને લીધે બી ક્યારેક ક્યારેક લો બીપી થઈ શકે. એટલે લો બીપી એટલે નોર્મલ જે બ્લડનો પ્રવાહ હોય એનાથી થોડો ધીમો અથવા ઓછો પ્રવાહ. સર્ટેન અથવા અમુક બહુ જ રેર લાખોમાં 10 લાખમાં અમુક કન્ડિશનો એવી હોય છે, એવા વ્યક્તિઓ હોય છે કે જેને એ આનુવંશિક હોઈ શકે. હાર્ટ જેટલા ફોર્સથી બ્લડને ફરતું રાખે છે એને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. તો એ ઘટવાના કારણમાં સૌથી પહેલું અને ફોરમોસ્ટ કારણ એવું હોય છે કે હૃદયનો ફોર્સ ઓછો થવો. જે વ્યક્તિને હાર્ટને રિલેટેડ કોઈ તકલીફ હોય તો એને લીધે હાર્ટનું પમ્પિંગ જે હોવું જોઈએ એ એટલું પૂરતી માત્રામાં ન થાય તો બીપી લો રહી શકે. બટ યુઝ્યુઅલી આવી કન્ડિશન્સ મોટી ઉંમરની વ્યક્તિઓને વધારે જોવા મળતી હોય છે. કેટલાક હાર્ટના એવા રોગો હોય છે કે જે યંગ એજમાં નાની ઉંમરમાં થઈ શકે, જેમાં વાલ્વને રિલેટેડ રોગો અથવા સર્ટેન ઇન્ફેક્શન પછી હાર્ટ નબળું થવાના રોગો અને સર્ટેન કીધું એમ જેનેટિક કન્ડિશન્સ કે જેમાં હાર્ટનું જે ફાઈબર હોય, મસલ હોય, એ પૂરતા પ્રમાણમાં પંપ ન કરી શકે તો વ્યક્તિને લો બીપી રહી શકે. પ્લસ બીપી મેન્ટેન થવાનું અથવા બીપી જે મેજર કરે છે એમાં બ્લડનો પ્રવાહ પણ એક પરિબળ હોય છે. એટલે બ્લડ એ 90% પાણીનું બનેલું હોય છે. જો માણસના શરીરમાં પાણીની માત્રા ઓછી થાય તો બ્લડ જે ફરવું જોઈએ એનો પ્રવાહ ધીમો થાય અને એને લીધે બી ક્યારેક ક્યારેક લો બીપી રહી શકે. બ્લડ જે ધમનીઓમાં ફરે છે એની સંકોચાવાની જે શક્તિ હોય અથવા જે પ્રોસેસ હોય, જો એ ધીમી થઈ ગઈ હોય કે જે અમુક વ્યક્તિઓ જેમાં વિટામિનો અથવા સર્ટેન પોષક તત્વોની ઉણપ હોય તો એને લીધે એ થઈ શકતું હોય છે. તો એવા કેસીસમાં પણ બીપી લો રહી શકે છે. અને કેટલાક વ્યક્તિઓને બ્લડ પ્રેશરને એવી તકલીફો હોય ને એના માટે અમુક દવાઓ વ્યક્તિ લેતું હોય તો એ દવાની અસરથી પણ ક્યારેક ક્યારેક બીપી લો થવાના ચાન્સીસ થઈ શકે છે. હવે બીજો જે સવાલ છે કે જ્યારે માણસ માંદું હોય ત્યારે કેમ બીપી લો થાય છે, તો જેમ માંદગી આવે શરીરમાં તો એને લીધે સર્ટેન ચેન્જીસ, અમુક ફેરફારો બોડીના દરેક જગ્યાએ થતા હોય છે. એમાં અમુક ચેન્જીસ હાર્ટ પર, અમુક આ જે ધમનીઓના સંકોચાવાની પ્રોસેસ છે એમાં, પ્લસ માંદગીને લીધે માણસના શરીરમાંથી પાણીની માત્રા ઓછી થઈ જવી, એ બધા જ પરિબળોને ભેગા કરીએ તો માંદગી વખતે બની શકે કે દર્દીનું બ્લડ પ્રેશર ઓછું અથવા વ્યક્તિનું બ્લડ પ્રેશર ઓછું રહી શકે. પ્લસ માંદગીમાં માણસે જે બીપીની દવાઓ લીધી હોય તો એની અસર થોડીક વધારે થવાને લીધે પણ બીપી ઓછું રહેવાની સંભાવના રહેતી હોય છે. એટલે બીપી લો થવાના ઘણા બધા કારણો છે અને માંદગીમાં એ બધા જ કારણો થોડા ઘણા અંશે કમ્બાઈન થઈને, ભેગા થઈને વ્યક્તિનું બીપી ઘટાડતું હોય છે.
આપણા શરીરને દરેક કોષને કામ કરવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝનો સપ્લાય મળતો રહેવો જોઈએ, જે લોહીના ફરવાથી મળે છે. અને એ અમુક બીપી બ્લડ પ્રેશર લિમિટમાં મેન્ટેન થાય તો જ પોસિબલ હોય છે. તો જ્યારે બીપી લો થાય તો ઉપરથી ચાલુ કરીને નીચે તરફ જઈએ તો મગજને જો પૂરતા પ્રમાણમાં લોહી ન મળે તો માણસને ચક્કર આવવા, આંખે અંધારા આવવા, પડી જવા, ઊંઘ આવી અથવા બેશુદ્ધિ થવી એવા ચિહ્નો થઈ શકે છે. થોડું નીચું આવો, ફેફસામાં પૂરતા પ્રમાણમાં લોહી ન પહોંચે તો શ્વાસ ચડવું, ઓક્સિજનનું લેવલ ઓછું થવું, હૃદયને જો લોહી ના મળે તો અગેન હૃદય જ મેઇન વસ્તુ છે કે જે બીપી મેન્ટેન કરતું હોય છે, તો ઓર બીપી ફોલ થવું, લીવર કિડનીમાં લોહી ન પહોંચે તો એમના ફંક્શનિંગ ઓછા થવા, કિડનીમાં લોહી ઓછું જાય, લો બીપી રહેતું હોય તો પેશાબ ઓછો બનવો, અને બીજા બધા માંસપેશી અને હાડકામાં લોહી ન જાય તો ઓવરઓલ અશક્તિ આવી, નબળાઈ આવી અને વીકનેસ લાગવી, એવા બધા ચિહ્નો લો બીપીમાં જોવા મળી શકે છે. લો બીપીની સારવાર થઈ શકે છે જો આપણને ખ્યાલ હોય કે હાઇપોટેન્શન અથવા લો બીપી શેને કારણે થાય છે. જો હાઇપોટેન્શન હાર્ટ રિલેટેડ કોઈ ઇસ્યુને લીધે હોય તો ડેફિનેટલી ઘણી બધી સારવારો ઉપલબ્ધ છે. જો હાઇપોટેન્શન પાણીની માત્રા ઓછી થવાને લીધે હોય છે તો હા, પાણીની માત્રા વધારીને અને સર્ટેન દવાઓથી તમે એ બીપીને વધારી શકો છો. માંદગી દરમિયાન જો બીપી ઓછું થાય તો એ માંદગીને કરેક્ટ કરીને, ટ્રીટ કરીને અને બીજા અમુક બહારથી ફ્લુઇડ અથવા દવાઓ આપીને પણ તમે બીપી કરેક્ટ કરી શકો છો. ક્યારેક લોકોનું બંધારણ એવું હોય છે, કેટલાક લોકો લો બિલ્ડ અથવા હાઇટમાં ઓછા, હાઇટ બોડીમાં પતલા હોય છે કે જેમનું કદાચ બીપી બીજા કોઈક હાયર બિલ્ડ વાળા લોકોની કમ્પેરમાં ઓછું હોય, પણ કદાચ એના માટે એ નોર્મલ હોઈ શકે. તો એવા કેસમાં એને ટ્રીટ કરવાની અથવા એને કરેક્ટ કરવાની જરૂર નથી. યુઝ્યુઅલી ફિમેલ્સમાં મેલ કરતા ઉપરનું બીપી 10 થી 20 પોઈન્ટ ઓછું રહેતું હોય છે. એટલે સપોઝ કોઈ માણસ વ્યક્તિ પુરુષનું બ્લડ પ્રેશર 120-130 રહેતું હોય તો ફિમેલ સેમ એજ ગ્રુપ અથવા સેમ બંધારણ વાળા ફિમેલમાં એ બીપી 100 થી લઈને 110 સુધી રહી શકે છે. તો એવા કેસીસમાં જો એમને કોઈ સિમ્ટમ ન હોય તો એને ટ્રીટ કરવાની જરૂર નથી, પણ જો હા સિમ્ટમ હોય તો ડેફિનેટલી એને ટ્રીટ કરી શકાય છે. આગળ જેમ વાત થઈ કે સર્ટેન જીનેટિક કન્ડિશન્સ કે જેમાં અમુક ચેતાઓ કે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, એ ચેતાઓમાં જો તકલીફ હોય, એને અમુક વખત પોસ્ટરલ અથવા ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન અમે કહેતા હોઈએ છીએ, તો એવી કન્ડિશન્સમાં સર્ટેન લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે તમારી જીવવાની અમુક રીતભાતને તમે બદલીને હાઇપોટેન્શનને તમે અવોઇડ કરી શકો છો. યુઝ્યુઅલી આ બધા હાઇપોટેન્શન મોટી ઉંમરે જોવા મળતા હોય છે, જેને ક્યારેક અમે સિન્કોપ તરીકે બી ઓળખતા હોય છે. ઓર્થોસ્ટેટિક કે પોઝિશન તમે ચેન્જ કરો, સૂતા હો અને એમાંથી તમે બેઠા થાઓ ને એને એ દરમિયાન પેશન્ટનું બીપી લો થાય, તો એવી કન્ડિશન્સમાં તરત સુવાની સ્થિતિમાંથી બેઠા ન થવું અને ધીરે ધીરે થઈને પહેલા બેસવું અને પછી ઊભા થવું, એ રીતનું એમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું પડે. પાણીનો ઇન્ટેક અથવા સોલ્ટનો ઇન્ટેક થોડોક વધારે રાખવો પડે. સર્ટેન મેડિકેટેડ મોજા હોય છે કે જે તમે પગમાં પહેરી શકો કે જેની મદદથી પગના ભાગમાંથી લોહીનું સર્ક્યુલેશન ઉપરની તરફ વધારી શકાય, જેને સ્ટોકિંગ્સ કહેતા હોઈએ છે, કે એનો યુઝ તમે કરી શકો એઝ એક નોન ફાર્માકોલોજીકલ મેજર. સર્ટેન ડ્રગ્સ અવેલેબલ હોય છે કે જેની મદદથી લોકોનું બીપી વધારી શકાય છે, પણ યુઝ્યુઅલી એ બધી દવાઓનું કામ જ્યારે વ્યક્તિ દાખલ થાય અથવા કોઈ એવી માંદગીમાં હોય ત્યારે યુઝ્યુઅલી અમે કરતા હોઈએ છીએ. હાઇડ્રેશન મેન્ટેન વ્યવસ્થિત રહે તો તમે લો બીપીને અવોઇડ કરી શકો છો અને ઇન અ વે તમે એને ટ્રીટ પણ કરી શકો છો. જેમ આપણે એના સિમ્ટમમાં વાત કરીએ એમ કે જો બીપી ઓછું રહે તો શરીરના દરેક ઓર્ગનને જે બ્લડ મળવો જોઈએ એનોથી ઓછા માત્રામાં બ્લડ મળે અને એને લીધેના સિમ્ટમ્સ હોઈ શકે. સૌથી અગત્યનું જે હોય છે કે આપણું મસ્તિષ્ક સૌથી ઉપરના ભાગમાં હોય અને ત્યાં જો પૂરતા પ્રમાણમાં લોહી ન પહોંચે તો એનું ફંક્શન થોડું ઓછું થવાથી સૌથી પહેલું માણસને ફોલ થવાની, પડવાની અથવા સિન્કોપલ એટેક આવીને ઈજા થવાના ચાન્સીસ રહેતા હોય છે. જો કિડનીમાં અને લીવરમાં ને એ જગ્યાએ પૂરતા પ્રમાણમાં લોહી ન પડે, ન પહોંચે તો એને લીધે એના ફંક્શન્સ ડિરેન્જ થઈ શકતા હોય છે. પેશન્ટનો યુરિન બનવાની પ્રોસેસ ઓછી થઈ શકતી હોય છે અને સર્ટેન ફંક્શનિંગ્સ બોડીના ઓછા થઈ શકતા હોય છે.
લો બીપી ને લીધે મોટે ભાગે જે કામ કરવાની અથવા જે કામમાં 100% આપવાની જે ક્ષમતા હોય છે એ ઓછી થાય છે, એટલે ઓવરઓલ પરફોર્મન્સ વ્યક્તિનું ઓછું થતું હોય છે. એટલે લો બીપી એ એવી વસ્તુ છે કે તમે એને કરેક્ટ કરી શકો છો નોન ફાર્મેકોલોજીકલ, દવા સિવાયના ઉપચારથી. બેઝિકલી એના સિમ્ટમ્સને તમે ઓળખીને એને ટ્રીટ કરો તો એને રિલેટેડ જોખમો થવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. કીધું એમ કે જો લો બીપી રહેવાને લીધે વ્યક્તિને કોઈ ચિહ્નો આવતા હોય તો હા, ડેફિનેટલી દિવસમાં 2 થી 3 વખત એ બીપી ચેક કરી શકે છે, અથવા એવી કોઈ પરિસ્થિતિમાં કે જ્યાં લો બીપી ને રિલેટેડ સિમ્ટમ્સ આવે, ચક્કર આવવા, પડી જવું, અનઇઝી લાગવું, હૃદયના ધબકારા વધી જવા, એવા કોઈ લક્ષણો આવે તો હા, ડેફિનેટલી એ વખતે તમે બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. હાથ પગ ઠંડા પડી જવા અથવા પેશન્ટ પડી જાય ત્યારે તમે ડેફિનેટલી તમે એનું બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. પણ એ જ વખતે જો એવા વ્યક્તિઓ કે જેમનું નોર્મલ બીપી થોડું ઓછા સાઈડ પર રહે છે અને એમને બીજા કોઈ સિમ્ટમ નથી, તો ફ્રિકવન્ટલી બ્લડ પ્રેશર ચેક કરવાની જરૂર નથી. બટ હા, કે જેમને એના સિમ્ટમ આવતા હોય અને એવી કન્ડિશન અથવા એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં એ લો બીપી થવાના ચાન્સીસ વધારે હોય, જેમ કે અત્યારે ઉનાળાની સિઝન છે તો ગરમીમાં તમે બહાર જાઓ તો પરસેવો વધારે થવાથી લો બીપી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એવા કન્ડિશન્સમાં તમે એ પરિસ્થિતિમાં જતા પહેલા અથવા પછી તમે બીપી ચેક કરી શકો છો. એવા વાતાવરણ કે એવા તમારે વારંવાર જવાનું થતું હોય તો ડેલી બેઝિસ પર તમે 1 કે 2 વખત બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. અધરવાઇઝ જો કોઈ લક્ષણો ન હોય તો ચેક કરવાની જરૂર નથી. તમારા શરીરની અંદર પાણીની માત્રાને વ્યવસ્થિત મેન્ટેન કરીને તમારા મસલ્સ અથવા કોર સ્ટ્રેન્થને, જે લોકોને વારે વારે બીપી લો થવાની તકલીફ હોય છે એને જોવા મળે છે કે એમના મસલ સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે. તેમની લોઅર બોડી, કમરથી નીચેના ભાગની બોડીની સ્ટ્રેન્થ વધારીને અમુક સર્ટેન કસરતો અથવા અમુક યોગ પ્રાણાયામ કરીને લોઅર સ્ટ્રેન્થ વધારીને તમે આપણા પગની અંદર એક સ્નાયુ હોય છે જેને ગેસ્ટ્રોસોલિયસ કહેવાય છે, એને અમે મેડિકલ ટર્મમાં પેરિફેરલ હાર્ટ કહીએ. જેમ હાર્ટ બ્લડને ફરતું રાખે છે એમ જે પગની અંદર એ સ્નાયુ છે એ પણ હાર્ટને ફરવામાં મદદ કરે છે. તો એ સ્નાયુને તમે વધારે મજબૂત કરીને લો બીપી તમે પ્રિવેન્ટ કરી શકો છો. લો બીપી પ્રિવેન્ટ કરવામાં કીધું એમ ડીવીટી સ્ટોકિંગ્સ અથવા જે અમુક સ્ટોકિંગ્સ હોય છે એને તમે યુઝ કરી શકો છો. થોડી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીને તમે લો બીપી થતું અટકાવી શકો છો. અને એવા વ્યક્તિઓ કે જે ઓલરેડી બીપીની મેડિસિન પર છે અને એમને લો બીપી થાય છે તો એમણે નિયમિત રૂપે ડોક્ટર જોડે ચેકઅપ કરાવીને એમની બીપીની દવાઓનો ડોઝ એડજસ્ટ કરીને તમે લો બીપી થતું પ્રિવેન્ટ અથવા અટકાવી શકો છો.